સૌને જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજે જેરિયાવાડા ગામે મહાન જનનાયક ક્રાંતિવીર ધરતી આબા બિરસા મુંડા 150મી જન્મ નિમિત્તે આપણે સૌ ભેગા થયા ત્યારે આપ સૌને ફરી જોહાર। અને આગળના વખતે બહુ સારી વાતો કરી છે। જન્મજયંતિ ઉજવવી એ પણ એક આપણો અધિકાર છે અને આપણા બંધારણમાં જે આપ્યું છે એ પણ આપણો અધિકાર છે। આપણે ફક્ત એક થવાની જરૂર છે। જે લોકો જોહાર નહોતા બોલતા, અમારે ઘડિયામાં એક 12મું હતું તેઓ જોહાર બોલેલો ત્યારે આ પીસી ભંડારી ભાઈએ જ વિરોધ કરેલો કે જોહાર વિદેશ શબ્દ છે અને જોહાર મુસલમાન શબ્દ। આજે એ જ માણસ રથ લઈને ફરે અને જોહાર કરે તો આવા માણસોને આપણે જુદું પાડવું પડશે, અલગ પાડવું પડશે અને આપણે સૌ એક થવા પડે તો મેળ પડે, બાકી મેળ નહીં પડે। એટલે જાગતા રહેજો। બિરસા મુંડા 150 વર્ષ પહેલાં જાગા હતા, આપણે કેમ નહીં જાગો? કારણ કે આપણે બેસાઈ જાઓ, આપણે કંઈક નાની મોટી પ્રશ્ન મળે એટલે આપણે સીધા પાછા જતા રહ્યા। આપણે એક થવું છે, આદિવાસીનો હક્કો આપણે લેવાના છે। તો ડબલ તોતેરે વાત કરીએ બહુ સારી છે અને એ પ્રમાણે જો આપણે નહીં કરવા તો આપણે હલી જવાનું। એટલે આપણી જે કંઈ વાતો હોય, આપણા અધિકારો છે, આપણી જમીનો પણ લઈ લઈએ લોકો, પણ આપણે શા માટે જમીન આપવી જોઈએ? રૂઢિગત ગ્રામસભા રચો, રૂઢિગત ગ્રામસભાની અંદર અમારા સમીરભાઈ બેઠા અને એના અમે પ્રેરણાદાર છીએ। કારણ કે અમને ખબર નહોતો પડતો ત્યારે અમે નોકરી કરતા ત્યારે પણ સરકારને ગુલામી કીધી એમ જો, પણ હવે જાગૃત થાય છે। હા, એટલે આપણે એક થવું પડે, એક થાય અને આપણા જે અધિકારો હક્કો છે એના માટે આપણે જાગૃત થઈને ગાંધીનગર સુધી જવું પડે। એવા 40%નું સાહેબ ચાલે છે, 70% જાતા નહીં। એટલે એવા અહીંયા પાછું કંટાળુમાં કંઈક કીધું નહીં। એટલે આણે બરંડા જેવા જુદા પાડે અને આપણે 2027ની સરકાર આવે રહેતા મક્કમ થો કે આપણે સરકાર બદલી કાઢવાની અને આપણે એક થાય અને લડવું પડશે। જુદી જુદી પાર્ટી ભૂલી જો તો મેળ પડે। આજ સુધી આદિવાસી નોમે જાય, જીતી જાય। આદિવાસી છૂટાય એટલે ગ્રાન્ટ મળી જાય એટલે પછી એ પોતાનું કરે છે। માટે આપ સૌને મારે થોડુંક હળદ જવું છે, બે ઉતાવળ કરે એટલે ફરીથી મને આ બોલવાની ખૂબ તક આપી બદલ તમારા સૌનો આભાર માનું છું। અને મારે છેલ્લે આપણે સૌ એક થઈએ અને ફરીથી જય જોહાર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ। સરસ સરસ, ધન્યવાદ।